હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો સવાર પડી ગઈ છે અને સવારમાં જ આને હે ને ટક કરવાનું ચાલુ કરી દીધું છે. જોયું ને, સવારે ઉઠ્યા ને ટક ચાલુ. જય શ્રી કૃષ્ણ. ચટણી સાથે ચટણી વાળો ગુડ મોર્નિંગ. વહેલી ઉઠી ગઈ. હું તો હજી ઉઠ્યો તા તો મેં કીધું ઓહો અડધું કામકાજે પતાવી દીધું તા તો. લગન આવે છે વાતો. અત્યારે કામ જ એટલું. હજી તો સવાર પડી ગઈ ને તો હજી તો બપોરની રસોઈની તૈયારી ચાલુ કરી દીધી બોલાય. આપણે બાર થાય ખાવા આવે તો પછી શું કરું? બાર એનો છે, બાર થાય તો કમ્પ્લીટ ખાઈ પીને સૂઈ ગયા હોય. વિચાર કરો કેટલા વાગે જમવા બેસતા. તમે બધા કેટલા વાગે જમવા બેસો જરી કોમેન્ટ કરી દેજો. અમારે ત્યાં 12 વાગે સૂઈ ગયા હોય. વિચાર કરો. તઈ અમારા ગામમાં બધા આવવા નથી પણ અમારા ઘરે જ છે. અમારે દુકાને તો કઈ નક્કી જ ન હોય કેટલા વાગે જમી. ક્યારેક બપોરનું તો હાંજે જમી. અહીં ઘરે આમ હોય ક્યારેક. અમારા ઘરનો રૂલ્સ છે, બારથી સૂઈ જવાનું. તો છે ને જો અત્યારે બપોર પડી ગઈ છે ને બપોરનું જમવાનું જો બનાવે અત્યારે જોયું દેશી ચૂલા ઉપર ગુવાનું શાક બનાવે છે. પહેલી વાર બનાવે છે, પહેલી વાર ચૂલા ઉપર બનાવે છે. પાણી કેમ માથે ભર્યું છે? એ નાખવાનું છે અંદર. ટેકનોલોજી આવી રીતે બનાવવાનું એમ ને? એ તો ઉડી ન જાય. તો ફ્રેન્ડ્સ અમે જમીને મસ્ત મજાનું ગુવાનું શાક ને રોટલી ખાઈને ફ્રી થઈ ગયા છે ને એ વાસણ પડ્યા છે. એ વાસણ હજી કરવાના બાકી છે. તો એ પહેલાં જો ઝરમરિયા નગર આને જવું છે જેતપુર, તો આપણે એને જવા દઈએ. બાય આવજો. બસ ને એકવાર આવું છું તો ખીજાઈ ગયા પણ શું ખીજાય છે એમ કંઈક કહેતો ખીજાય છે મને કહેતો એને કંઈક નહીં ખીજાવાનું કહેતો. મારા મામીને નહીં કઈ કહેવાનું કહેતો. હા તો કઈ ના કઈ મોઢું તો બતાવો. ઓહો દૂધ વાળું હાય કે તો અહીંયા ધ્યાન રાખ. હાય કે નહીં જોવાનું ગાડી આગવામાં વ્યસ્ત છે. બાય. એની ગાડી લઈને તમે વહી ગયો છે ને હવે એની ગાડી લઈને કામે વહ્યા છે. બરોબર ને? તો ચાલો આપણે પછી પાછા આવશે પછી મળશું. ત્યાં સુધી બધાને હું નહીં દેખાવ. અત્યારે તો જોશીના લગ્નમાં આવી ગયા. આજો એકલો થાય ફીરશે ને એકલો પીવે. હે ગવા આવે જો ઠાઈકો એટલે હવે ક્યાં ભાઈ ગયો સમજો ગવા સેલિબ્રિટી હું કે ખાવાનું મૂકીને પડતું આવું ચાલુ કર્યું. અને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને હું ને ગૌરવભાઈ જમવા બેસી ગયા છે. તો જમવામાં જો આજે તો હે ને આ રીતનું કંઈક છે. સેવ ટમેટાનું શાક, પરોઠા. ગૌરવભાઈને ફૂલ ભૂખ લાગી એટલે બાકા ચીકી બોલાવે છે. બાકી બધા જો જમવા બેસી ગયા અને અડધા જમીન હોય ગયા. તો ફ્રેન્ડ્સ પાછા ફાઇનલી ઘરે આવી ગયા છે લગ્નમાંથી. આ એક હું તો નહોતી ગઈ. અરે ફૂલ ઠંડી હતી ને કોટ પહેરવા આવવું પડ્યું ફટાફટ.
આવું જમીન પછી ખબર પડે ને કે હવે ઠંડી છે એમ જમી લઈને પછી જ ઠંડી દિવસે તો ન હોય પણ બાયરો બાર છે ને પાછો ગામની બહાર લગ્ન છે લગ્નમાં ઠંડી ન લાગી જાય પણ તમને કેમ લાગી એ તો ત્યાં હોય તો ખબર પડી ને ફૂફાડે બોલે ફટાફટ અત્યારે બરાબર પવન જ એટલો હે પછી હજી દાંડિયા રસની વાર છે વાગ્યા તો આળાનો પણ હજી અત્યારે પીઠી ચાલુ થઈ એમણે ત્યાંથી બતાવું પછી દાંડિયા રસ રાખ્યા પીઠી પછી ચાલો આપણે તો મને ઇન્વિટેશન આવ્યું તો જવાનું જ હતું પણ મારે કામ છે અમારે ઘરે લગ્ન છે ને એટલે અમારે ઘરે કામ હોય એટલે હું નથી ગઈ ને બધા કહેતા હતા કે આવી નથી મેં કીધું તો મુખવાસ બનાવ્યો પહેલા મુખવાસ બતાવી દે જરી કે હા જો મારે હે ને કેટલી વાર લાગી છે આ મુખવાસ બનાવવાનો હતો આ મુખવાસ બનાવ્યો છે અને જે ઓલા ગોળધાણાના ઓલા જે ઓલો બનાવે છે ને લોલીપોપ ટાઈપનો એ બનાવ્યું છે એ અત્યારે નથી કે પડ્યું હશે એટલે આખો દી નીકળો તો કે હા એમ અને ઓલા તલનો મુખવાસ બનાવ્યો છે એ ભરીને મુકાઈ ગયો છે થોડું તલ થઈ ગયા છે વરિયાળી બાકી છે એવું બધું છે ત્યાં બધા કહેતા હતા તું બધું કરતા વાર લાગે મેં કીધું એના કામ છે એટલે એમ તો ઘણું કામ છે આ બધું ભરીને અહીં મૂક્યું છે એટલે કામ તો હોય ને યાર લગ્ન હોય ત્યારે એટલે આવું બધું છે ખોટું ન લગાડવાનું હોય એમાં પછી અમારે મેરેજ હોય તે તમારે બધાને પહોંચી જવાનું હોય બરાબર ને બરોબર છે ને ચાલો તો હું જાઉં ને તો મેં જો મારી વસ્તુ રેડી કરી લીધી છે સુવાની તો હું સૂઈ જાઉં છું તમે જાઓ દાંડિયા રસમાં ઓકે ચાલો તો હવે પાછા ત્યાં જઈને તમને બતાવું લ્યો અદા એકવાર આ છે અમારા વરરાજાના પપ્પા ફૂલ મોજમાં હો અત્યારે જોઈ લઈ રાતે 11:30 વાગે હો નીચે દાંડિયા ચાલે અહીંયા બાકા દીકી ખેલ ચાલુ જો નીચે દાંડિયા ચાલુ